મિત્રો, આજે વિશ્વ ચા દિવસ છે અને હું અહીં એક કપ ચા વાર્તા રજૂ કરું છું. તમે અંત સુધી સાંભળશો. વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવશે. વહુ બેટા, સાંભળો છો? એક કપ ચા બનાવી લો ને. આ ડોસાને સવાર પડે છે ને ચા ચા ચા. આ દૂધ, ખાંડ અને ચા કેટલા મોંઘા થઈ ગયા છે. એમને શું ખબર પડે? તે બબડતી બબડતી કપડાં ધોવા બેસી ગઈ. તે કપડાં ધોતી હતી અને ફરીથી અવાજ સંભળાયો, વહુ બેટા, એક કપ ચા બનાવી લાવો ને. તો તે કપડાં ધોતા ધોતા બોલી, પહેલાં જઈને કમાઈ અને પછી ચા, દૂધ, ખાંડ લઈને આવો, પછી હું ચા બનાવીશ. કંઈ કામ ધંધો કરવો નથી ને આખો દિવસ બસ ચા ચા ચા. તે ખૂબ જ મોટેથી બોલી. ત્યાં ફરીથી તેને અવાજ સંભળાયો, બેટા, એક કપ ચા મારે પીવી હતી. જો મને પણ મારા ઘરેથી આવું સાંભળવા મળે તો. તે અવાજ સાંભળીને ચોંકી ગઈ. તે કપડાં ધોતા ધોતા ઊભી થઈ અને બહાર આવી અને જોયું તો તેના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. બાપુ, તે થોથવાતા અવાજે બોલી, બાપુ, હું કામ કરી રહી હતી. બેટા, તે કહ્યું તે મેં સાંભળ્યું. મને આજે મારા પર શરમ આવે છે કે છી, મેં તને આવા સંસ્કાર આપ્યા છે. મને કેટલી બધી ચા પીવાની ટેવ છે, તને તો ખબર જ છે. જો મને તારા ભાભી આવું કહે તો? તારા બોલાયેલા શબ્દો મારા હૈયા સસરવા ઉતરી ગયા તો ગિરધરલાલને કેવું થતું હશે? આ તો તે મને રાતે ફોન કર્યો હતો ને કે મારા સસરા મને આવું આવું કહે છે, એટલા માટે હું ગિરધરલાલને મળવા આવ્યો હતો. પણ અહીં આવીને ખબર પડી કે મારો સિક્કો જ ખોટો છે. તો હું ગિરધરલાલને શું કહું? પણ મેં નક્કી કર્યું છે કે હું અને ગિરધરલાલ હવે વૃદ્ધાશ્રમમાં રહીશું. ના બાપુ, એવું નથી. હવે હું પપ્પાજીને કોઈ દિવસ એ રીતે વાત નહીં કરું. તમે મને માફ કરી દો. તેની આંખમાં આંસુ આવી ગયા. સારું સારું બેટા, હવે રડવાનું બંધ કર. સવારનું ભૂલ્યું સાંજે ઘરે આવે તો એને ભૂલ્યું ના કહેવાય. પણ ફરીથી આવી ભૂલ થવી જોઈએ નહીં. એ તારા સસરા પિતા સમાન જ છે. તેને તારા પિતા ગણીને જ રાખવા પડશે. હા પપ્પા, હવેથી હું તેમને ખૂબ જ સારી રીતે સાચવીશ. સારું સારું, જા હવે એક કપ નહીં પરંતુ 2 કપ ચા બનાવી લાવ. અને રસોડામાંથી ફુદીના, ઇલાયચી અને આદુની સોડમ પ્રસરી ગઈ. લખેલી આ વાર્તા તમને ગમી ને? જો તમને ગમી હોય તો ચોક્કસથી શેર કરજો, જેથી વધુના વધુ લોકો સુધી પહોંચી શકે.